નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 1 જોતા પહેલાં આપણે સ્વયંસિદ્ધ સત્ય અને યુક્લિડની પૂર્વધારણા જોઈશું. ત્યારબાદ આપણે પ્રશ્ન 1 જોઈશું. તો જુઓ, સ્વયંસિદ્ધ સત્ય કે જે પોતાની રીતે જ સિદ્ધ થયેલા છે તેવા સત્યો આપણે વાંચશું એટલે ખબર પડી જશે કે સ્વયંસિદ્ધ સત્ય એટલે શું કે છે. નોર્મલી સત્ય જ છે કે એક વસ્તુને, એમાં પહેલું સત્ય આપેલું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. કે માની લ્યો એક વસ્તુ બીજી વસ્તુને સમાન છે તો બીજી જેવી વસ્તુ સમાન હોય બધી વસ્તુ કેવી થાય? સમાન થાય. જેમ કે A બરાબર B હોય અને B બરાબર C. તો આ જુઓ, એક વસ્તુ બીજી વસ્તુને આ બધી વસ્તુ એકબીજાને કેવી થાય? સમાન થાય. એટલે કે A બરાબર C પણ થાય. જો A બરાબર B, B બરાબર C તો A બરાબર C પણ થાય. હવે બીજું આપેલું છે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. કે બે સરખી વસ્તુ છે, B અને આપણે લઈ લઈએ કે કોઈ પણ લઈ લે, માની લો 3 લઈ લઈએ તો 3 કેવા છે? આ બે સરખી વસ્તુ છે, એમાં સરખા ઉમેરીએ એટલે બેમાં બે ઉમેરીએ તો કેટલા મળે? 5 5 મળે. એટલે કેટલા મળશે? સરખા મળશે. સરખી વસ્તુમાં આપણે સરખા ઉમેરીએ તો સરવાળો કેટલો મળે? સરખો જ મળે. એવી જ રીતે સરખી વસ્તુમાંથી સરખી બાદબાકી કરીએ તો બાદબાકી પણ કેવી? સરખી જ મળે. કે 3 માંથી એક બાદ કરીએ તો કેટલા મળે? 2 જ મળે. એટલે જેવી રીતે ઉપર આપણે સરવાળા સરખા થયા એવી જ રીતે બાદબાકી, કે અહીંયા આપણે સંખ્યા છે 3 અને 3 આ સરખું છે, એમાંથી આપણે સરખું બાદ કરીએ, 2 અને 2 બાદ કરીએ, મળે શું? 1 અને 1 મળે એટલે સરખું મળે. સરખામાંથી સરખું બાદ કરીએ, આ 3 સરખા છે, 2 સરખા છે, એટલે આ સરખામાંથી આ સરખું બાદ કર્યું તો આપણને જવાબ મળ્યો. કેવું મળ્યો? સરખો મળ્યો. બંનેમાં એક જ મળ્યો. હવે ચોથું સત્ય છે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. કે કોઈ વસ્તુ છે, માની લે એક ગોળ છે અને બીજું ગોળ છે, તો આ ગોળ આની ઉપર આમ મૂકીએ અને એની ઉપર એકદમ બંધ બેસી જાય તો આ બંને ગોળ કેવા કહેવાય? સરખા કહેવાય. હવે પછી પાંચમું આપેલું છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. કે કોઈ પણ વસ્તુ છે એનો હું એક ભાગ લઈ લઉં તો આ જે આખી વસ્તુ છે એ આ ભાગ કરતાં કેવી હોય? મોટી હોય. હવે પછી છઠ્ઠું આપેલું છે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. કે આ ઉપર આપણે સરવાળા બાદબાકીમાં તો એવી જ રીતે કે બે સરખી વસ્તુ એટલે 2 લઈ લઈએ, એના આવે બમણા એટલે એને 2 ગુણા, એટલે 2 ના બમણા કેટલા થાય? 4. અને આ 2 ના બમણા શું થશે? 4. એટલે સરખી વસ્તુના બમણા કેવા થાય? સરખા જ થાય. હવે પછી સાતમું સ્વયંસિદ્ધ સત્ય જોઈએ કે શું આપેલું છે, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. કે કોઈ પણ એક વસ્તુ છે, માની લે એક ગોળ છે તો એનું આ જે અડધું છે એ આને આપણે અડધા ભાગમાં કરીએ તો આ અને આ કેવા હોય? બંને સરખા હોય. તો આ જુઓ આપણા સ્વયંસિદ્ધ સત્યો થયા. હવે આપણે યુક્લિડની પૂર્વધારણા જોઈએ. તો જુઓ, યુક્લિડની કઈ પૂર્વધારણા આવે? પૂર્વધારણા 1, પૂર્વધારણા 5.1, પૂર્વધારણા 2, પૂર્વધારણા 3, પૂર્વધારણા 4 ને પૂર્વધારણા 5. આટલી પૂર્વધારણા આવે છે. તો જુઓ, પૂર્વધારણા 1 શું આપેલી છે? એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. કે આ એક બિંદુ છે એમાંથી બીજા બિંદુ ઉપર પસાર થતી આપણે એક રેખા દોરી શકીએ છીએ. એકમાંથી બીજા બિંદુ ઉપર પસાર થાય તેવી રીતે એક રેખા દોરી શકીએ છીએ. એ આપણી પહેલી પૂર્વધારણા થઈ. હવે બીજી પૂર્વધારણા પછી કઈ આવશે? પૂર્વધારણા 5.1. તો જુઓ, પૂર્વધારણા 5.1માં શું આવે કે આપેલ 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. કે 2 અલગ બિંદુમાંથી પસાર થતી રેખા કેવી હોય? અનન્ય, એટલે કે એક જ હોય છે. કે 2 અલગ બિંદુ છે એમાંથી મારે એ રેખા પસાર કરવી તો કેટલી હોય? એક જ રેખા પસાર થઈ શકે છે. હવે મારામાં બીજી રેખા પસાર કરવી હોય તો ના થાય, કેમ કે આ બેયને છેદે એવી એક જ રેખા આપણે દોરી શકીએ છીએ. બીજી રેખા આવી રીતે દોરીએ તો આ બિંદુને ના છેદે. 2 બિંદુને છેદે એવી અનન્ય એટલે એક જ રેખા દોરી શકાય છે. આનાથી જો આમ દોરું, આવી રીતે રેખા દોરું તો આને ના છેદે, આમ દોરું તો આને ના છેદે, બંનેને છેદે એવી ખાલી એક જ રેખા દોરી શકાય
છે। હવે પૂર્વધારણા 2 જોઈએ કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, કે આ એક રેખા છે તો શાંત રેખા છે તો આને આપણે અનંત સુધી જ્યાં સુધી લંબાવવું હોય ત્યાં સુધી લંબાવી શકાય। હવે પૂર્વધારણા 3 આપેલી છે, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ બિંદુને લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે, કે કોઈ પણ બિંદુ હું લઈ લઉં તેના ઉપરથી હું વર્તુળ દોરી શકું, કોઈ પણ આવી રીતે ત્રિજ્યા લઈ લઉં તેના ઉપરથી પણ હું વર્તુળ દોરી શકું છું। તો બસ આ જ છે પૂર્વધારણા 3। હવે પૂર્વધારણા 4 છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય, કે બધા જ કાટખૂણા કોને કહેવાય, કે જે આવી રીતે 90 અંશનો ખૂણો રચતા હોય એને કાટખૂણા કહેવાય। તો બધા જ 90 અંશનો ખૂણો રચતા કાટખૂણા કેવા હોય, સરખા હોય છે। હવે જુઓ પૂર્વધારણા 5 આપેલી છે કે જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાને એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ લંબાવતા એકબીજાને છેદે છે। કે આવી રીતે કોઈ પણ બે રેખા છે એનામાંથી કોઈ પણ આ બે રેખા છે એમાંથી ત્રીજી રેખા આવી રીતે પસાર થાય છે અને એમાં બે અંતઃકોણો એટલે કે આ બે અંતઃકોણ છે એનો સરવાળો કેટલો હોય, બે કાટખૂણા કરતાં ઓછો, એટલે બે કાટખૂણા એટલે 90 90 180 એટલે 180 અંશ કરતાં આનો આ બંને ખૂણાનો સરવાળો ઓછો હોય તો શું થાય કે આ બંને જે રેખાઓ છે એ શું થાય, આગળ જઈને એકબીજાને છેદે। તો આપણી પૂર્વધારણા 5 થઈ। તો હવે જુઓ, હવે આ બધા જ સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા ઉપરથી આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। તો જુઓ, આપણે પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તે તમારા જવાબ માટે કારણ આપો। કે નીચે આપણને વિધાન આપેલું છે એમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે એ આપણે કહેવાનું છે। તો અહીંયા તમે જુઓ, પહેલું વિધાન આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે, કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી કેટલી એક જ રેખા દોરી શકાય છે। કે આ એક બિંદુ છે આપણું, આ કોઈ પણ એક બિંદુ લઈ શકું તો આમાંથી હું એક જ રેખા દોરી શકું ના, અહીંથી આ એક રેખા દોરી, પછી આમ બીજી રેખા, અહીંથી ત્રીજી રેખા, ચોથી રેખા, આવી રીતે આપણે જ્યાં સુધી દોર્યા કરીએ ત્યાં સુધી રેખા બનતી રહી। એટલે આ વાક્ય કેવું છે, ખોટું છે। એક રેખા નથી આપણે દોરી શકતા, જેટલી દોરવી હોય એટલી અનંત રેખાઓ દોરી શકીએ છીએ। એટલે આપણે લખશું કે આપેલ વિધાન અસત્ય છે, કે જે આ વિધાન આપેલું છે કેવું છે, અસત્ય છે। કારણ કે શું હોય કે છે, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ શું થઈ શકે છે, પસાર થઈ શકે છે। અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે। તો આ જુઓ, આપણા પહેલા વાક્યનો જવાબ આવશે, પહેલા વિધાનનો જવાબ આવશે, આપણે કહેવાનું સાચું છે કે ખોટું છે। સાચું હોય અને ખોટું છે તો પછી આપણે કહેવાનું શા માટે સાચું છે, શા માટે ખોટું છે। તો એક બિંદુમાંથી આપણે જેટલી રેખા પસાર કરવી હોય એટલી રેખા પસાર કરી શકીએ, એટલે આપણે શું કહીશું કે આ વિધાન અસત્ય છે, કારણ કે આપણે અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ। હવે બીજું વિધાન જોઈએ। તો જો હવે બીજું વિધાન આપેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, કે બે અલગ અલગ રેખા, બે અલગ અલગ બિંદુ છે, આ એક બિંદુ અને આ બીજું બિંદુ, તો આ બે બિંદુમાંથી હું અસંખ્ય રેખાઓ દોરી શકું તો નહીં, આવી રીતે એક જ દોરાશે। આગળ આપણે પૂર્વધારણામાં શીખ્યા એવી રીતે કઈ પૂર્વધારણા 5.1 આપણે 5.1માં પૂર્વધારણામાં શીખ્યા ને કે આ બે બિંદુમાંથી જે પસાર થાય એવી રેખા આપણે એક જ દોરી શકીએ છીએ। હવે આવી રીતે બીજી કોઈ રેખા દોરવા હું જાઉં તો એ શું થશે, ખાલી આ એક જ બિંદુમાંથી પસાર થશે, બે બિંદુમાંથી પસાર થઈ નહીં। બે બિંદુમાંથી પસાર થાય એવી આપણે ખાલી અનન્ય એટલે એક જ રેખા દોરી શકીએ છીએ। એટલે આપણે લખશું કે આ વિધાન કેવું છે, અસત્ય છે। આ વિધાન અસત્ય છે કારણ કે આપેલ વિધાન જે પૂર્વધારણા આપણી કઈ હતી, પૂર્વધારણા 5.1, આપેલ વિધાન એ પૂર્વધારણા
5.1 નું સમાધાન કરતું નથી, સમાધાન કરતું નથી. કે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જે પૂર્વધારણાઓ શીખી હતી તો તે પૂર્વધારણા 5.1 હતું કે શું હતું કે જે બે રેખાઓ, બે બિંદુ હોય તો એને એક અનન્ય રેખાઓ હોય છે, અનન્ય એ રેખા દોરી શકાય છે, કે બે બિંદુમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય છે. પણ અહીંયા કેટલું લખેલી છે? અસંખ્ય. એટલે પૂર્વધારણા 5.1 નું સમાધાન કરતું નથી, એટલે આ વિધાન કેવું આવશે? અસત્ય આવશે. હવે ત્રીજું વિધાન જોઈએ તો ત્રીજું વિધાન શું આપેલું છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. કે આ જે શાંત રેખા છે એને આપણે જ્યાં સુધી લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકાય. આ પણ વિધાન આપણે પૂર્વધારણામાં શીખી ગયા. તો આ શું આવશે? સત્ય આવશે. આ વિધાન, આપેલ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે આપણે પૂર્વધારણા 2 માં જોયા કારણ કે તે શું છે? જે પૂર્વધારણા 2 છે તેનું ઉકેલ છે, કારણ કે તે પૂર્વધારણા 2 નું સમાધાન છે. કે પૂર્વધારણા 2 આપણે જોઈ તેમાં શું હતું કે આપણે જે શાંત રેખા હોય એને આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. એટલે આ જે રેખા છે એને આપણે અનંત સુધી લંબાવી શકીએ. વિધાન કેવું થશે? સત્ય થશે, કારણ કે તે પૂર્વધારણા 2 નું સમાધાન છે. તો આ જોવો આપણા ત્રીજા વિધાનનું થયું. હવે આપણે ચોથું વિધાન જોઈએ તો જોવો ચોથું વિધાન શું આપેલું છે કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. કે આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, તો આ બંને વર્તુળ કેવા છે? સરખા છે. તો એની આ જે ત્રિજ્યા છે એ પણ કેવી થાય? સરખી થાય. તો આમાં કઈ શું આવશે? તો આમાં આવશે કે આ જે એક વર્તુળ છે આને સરખું છે, આને સરખું એટલે શું થાય? આની ઉપર શું આવશે? ઉપર બંધ બેસતું આવશે. બંધ બેસતું આવે એટલે આ અને આ ત્રિજ્યા કેવી થાય? સરખી થાય. એટલે આપણે લખશું કે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. આપેલ વિધાન સત્ય છે, કારણ કે જે બંને વર્તુળ છે તે બંને વર્તુળો સમાન હોવાથી, બંને વર્તુળો સમાન હોવાથી શું થશે? તે એકબીજાને કેવા થશે? બંધ બેસતા થશે. બંધ બેસતા ગોઠવાઈ જશે કે એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય છે. તેથી તેની ત્રિજ્યા કેવી થશે? તેથી તેની ત્રિજ્યા સમાન થશે. તેથી તેની ત્રિજ્યાઓ સમાન થશે. આ જોવો આપણા ચોથા વિધાનનો જવાબ આવ્યો. હવે વિધાન નંબર 5 જોઈએ તો જોવો પાંચમું વિધાન શું આપેલું છે કે આકૃતિ 5.9 માં જો AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય. કે આ જે AB રેખા છે એ PQ રેખાને સરખી છે. આ બંને રેખા સરખી છે અને આ PQ રેખા એ XY રેખાને સરખી છે. તો આ AB રેખા ને XY રેખા સરખી થાય. તો આ વિધાન કેવું આવશે? સાચું આવશે, કેમ કે આપણે જોયું તો A બરાબર B અને B બરાબર શું હોય? C હોય. તો શું થાય? માટે A બરાબર C થાય. એવું જોયું તો આપણે સ્વયંસિદ્ધ સત્યમાં. તો આપણે લખશું કે આ વિધાન કેવું આવશે? સત્ય આવશે. આ વિધાન સત્ય છે. હવે એનું આપણે કારણ લખીએ. કારણ કે સ્વયંસિદ્ધ સત્ય આપણે કયું? પહેલું જ સ્વયંસિદ્ધ સત્ય હતું. સ્વયંસિદ્ધ સત્ય મુજબ જે કોઈ વસ્તુ તે બીજી વસ્તુને શું થાય? કોઈ વસ્તુ બીજી વસ્તુને સમાન હોય તો શું થાય? એકબીજાને સમાન થાય. સમાન હોય તો તે એકબીજાને કેવી થાય? સમાન થાય. એકબીજાને સમાન થાય. તો આપણે જોવો પાંચમા વિધાનનો ઉકેલ આવ્યો. તો જોવો આપણો અહીં પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.